પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચાલો, અવાજ આવે છે દરેક વિદ્યાર્થીને ઓનલાઈનમાં? લાસ્ટમાં આપણે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો સ્ટાર્ટ કર્યું હતું. હવે ચેપ્ટર 5 અને ચેપ્ટર 6, પાંચમા ચેપ્ટરની અંદર આપણે 3 મુદ્દા જોવાના. આ પહેલું, આ બીજું અને વિભક્ત કુટુંબ. જ્યારે આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર આ 2 મુદ્દા જોવાના છે, એક આ ત્રીજું અને એક આ પાંચમું. બરાબર છે? એટલે અહીંયા ચેપ્ટર 5 અને ચેપ્ટર 6 કેવા છે? બંને એક જ છે, પરંતુ એના 2 ભાગ પાડેલા છે. વ્યક્તિગત માલિકી કોને કહેવાય તેના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરી હતી, કે જેમાં માલિક કેટલા આપણે ચર્ચા કરી કે જેમાં માલિક કેટલા હોય? ઓછામાં ઓછા અહીંયા 2 હોય. બરાબર. હવે આની અંદર 2 પ્રકારની કંપની આવે. આપણી પાસે 2 પ્રકારની કંપની હોય. એક કંપની હોય ને એને આપણે કહેવાય કંપની હોય ને એને આપણે કહેશું જાહેર. ખાનગી કંપનીને આપણે જાહેર કંપનીના અંગ્રેજીમાં કહેશું પબ્લિક કંપની. ખાનગી કંપની, જે પણ ખાનગી કંપની હોય, જે પ્રાઇવેટ હોય, એના નામની પાછળ શું લાગે? અને જે બી જાહેર કંપની હોય એના નામ તો કે ઓનલી લિમિટેડ લાગે. હલો, પેલા ક્લિયર છે? બરાબર. એવી કંપની કે જે ખાનગી છે એના નામની પાછળ શું લાગવાનું છે? પ્રાઇવેટ લિમિટેડ. અને જે જાહેર છે એના નામની પાછળ શું લાગવાનું? માત્ર લિમિટેડ. હવે ખાનગી ખાનગી કંપની છે પેઢીમાં ગમે રીતે હોઈ શકે, એના નામની પાસે પ્રાઇવેટ લિમિટેડ લાગતું હોય. લિમિટેડ હોય ને એ હંમેશા કેવી હોય? ઇન્વેસ્ટરો ઘણા બધા, અને આ તમને શેર બહાર પાડી શકાય. હોય છે એને તમે શેર પણ બહાર પાડી શકો, અને એ જોઈન્ટ સ્ટોક કંપની. જોઈન્ટ સ્ટોક એટલે કે એમાં ઘણા બધા ઇન્વેસ્ટરો હોય. એના શેર બહાર પાડો તો પણ ઠીક, અને શેર બહાર ન પાડો તો પણ ઠીક, પરંતુ એમાં ઇન્વેસ્ટરો ઘણા બધા હોય. બોલો, એને આપણે કેવી કહેવાય? પબ્લિક કંપની. અને એના નામની પાછળ હંમેશા શું લગાડવું પડે? લિમિટેડ લગાડવું પડે. બરાબર છે? અને આ કેવી છે? પ્રાઇવેટ લિમિટેડ છે. જ્યારે તમારી કંપની સ્ટાર્ટિંગ તમે કરો એક વ્યક્તિથી, તો એ પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય. પછી એમાં 4-5 તમે ભાગીદાર પાર્ટનરને તમે એડ કરતા જાઓ. બરાબર? એટલે પછી એ ભાગીદારી પેઢી થઈ જાય. પછી કંપનીનું સ્વરૂપ મોટું થતું જાય. એટલે કે કંપની 500-800 કરોડ રૂપિયાની થઈ જાય, એમાં 1000-2000 લોકો કામ કરતા થઈ જાય. એટલે એ કંપની તમારી પછી તમારે કેમાં કન્વર્ટ કરાવવી પડે? લિમિટેડમાં. બરાબર છે? 200 થી વધારે કર્મચારી હોય તમારી કંપનીમાં તો તમારે એને લિમિટેડ કંપની બનાવવી પડે. આ એક ક્રાઇટેરિયા છે. તો રેડી છે? તો તમારી લિમિટેડ કંપની હોય ને તો જ શેર બહાર પાડી શકો. પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય ને જો આના શેર બહાર ન પડે. તો શેર બહાર કોના પડે? જાહેર કંપનીના. જાહેર કંપનીને જોઈન્ટ કંપની પણ આ જોઈન્ટ સ્ટોક કંપની. આ જોઈન્ટ સ્ટોક કંપની એટલે આપણી શું ગુજરાતી? સંયુક્ત
તો હિસ્સાવાળી કંપની હંમેશા કેવી લિમિટેડ છે. હલો રેડી છે. ખાનગી હોય તો એના નામની પાછળ શું લાગે? લિમિટેડ. અને જાહેર હોય તો નામની પાછળ શું લાગે? લિમિટેડ. તો આપણે અહીંયા સૌથી કંપની જોવાની છે વ્યક્તિગત માલિકીમાં. પછી આપણે બીજું જોવાનું છે ભાગીદારી પેઢીમાં. તો પહેલા હવે આપણે સ્ટાર્ટ કરીએ વ્યક્તિગત માલિક. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વ્યક્તિગત માલિકી. પછી બીજો મુદ્દો કયો છે? હિન્દુ અવિભક્ત કુટુંબ. એટલે આપણી પાસે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. ત્રીજો મુદ્દો કયો છે આપણી પાસે? ભાગીદારી પેઢી. એટલે આપણે પહેલા શું કરશું? પહેલા આપણે આને ભણશું. આ આપણો પહેલો મુદ્દો રહેશે. આ આપણો બીજો. વ્યક્તિગત માલિકી આવડે ને તો ભાગીદારી પેઢી આવડે. બરાબર છે. તમને આ સમજાઈ જાય ને પ્રોપ્રાઇટરશિપ, તો તમને પાર્ટનરશિપ ઓટોમેટિક સમજાય જાય. આ મુદ્દા પછી આ મુદ્દો લેશું, પછી આપણે આ લેશું. એટલે આમાં 1 2 3 નંબર આપી દો. આપણે આને આવી રીતે જ ભણવાનું છે. રેડી છે? આ નંબર આપી દીધું. તો સૌથી પહેલા આપણે જોઈએ પ્રસ્તાવના. પ્રસ્તાવનામાં શું કીધું છે કે ભાઈ સમયની સાથે સાથે માનવીની જરૂરિયાતો વધતી ગઈ અને પોતાની તમામ જરૂરિયાતો જાતે સંતોષવા માટે બીજા લોકોની જરૂર પડી. આ વિનિમય દ્વારા વેપાર. જો અહીંથી એક અંડરલાઈન કરો. માનવીની તમામ જરૂરિયાતો પોતાની જાતે અસમર્થ બન્યો તેને બીજા લોકોની જરૂરિયાત અન્ય વ્યક્તિ ઉપર આપણે અહીંયા આધાર રાખીએ છીએ. એટલે આ તમારા 12મા ધોરણમાં આવશે. એટલે શું? જ્યારે એટલે બધી જરૂરિયાત માનવી પોતાની રીતે સંતોષી શકતો નથી. એટલે એને હંમેશા અન્ય વ્યક્તિ ઉપર આધારિત રહેવું પડે છે. એટલે બીજા વ્યક્તિ પાસે જે કામ કરાવે એને આપણે સંચાલન કહેવામાં આવે. આ 12મા ધોરણમાં BA માં ચેપ્ટર નંબર 1 માં આવશે. રેડી છે? તો અહીંયા આપણે શેની જરૂર પડી? to exchange. આપણે વિનિમયને શું કહેશું ભાઈ? એક્સચેન્જ. એક્સચેન્જ એટલે શું થાય કે ભાઈ તમે કોઈ વસ્તુ ખરીદો, બરાબર, અને તમારા પૈસા તમે આપો અને બદલામાં તમને વસ્તુ આપે, તેને વિનિમય કહેવાય. એને એક પ્રકારે વેપાર કહેવાય. તમે પ્રોવિઝન સ્ટોરે જાઓ દુકાને, તો તમે 10 રૂપિયા આપો અને કેમ તમને બાલાજીનું પેકેટ આપે? હા કે ના? તો તમે 10 રૂપિયા આપ્યા, બદલામાં તમને બાલાજીનું પેકેટ મળ્યું, તેને શું કહેવાય? એને વિનિમય કહેવાય. વિનિમય દ્વારા જ અહીંયા વેપાર થાય. તો ત્યારબાદ સમાજનો એક વર્ગ એવો અસ્તિત્વમાં જે સમાજના જુદા જુદા માનવીની જરૂરિયાત સંતોષવા માટે વસ્તુ સેવા અને નાણાંની લેવડ દેવડ દ્વારા પોતાનો સમય, શક્તિ અને ખર્ચવા લાગ્યો. એટલે આ વર્ગ એટલે કયો વર્ગ છે? આ વર્ગ એટલે વેપારી વર્ગ. એવા ઘણા બધા લોકો આપણે જોવા મળ્યા. બરાબર. તો વેપાર તો આપણે જોવો ને તો આપણા દેશની અંદર તમને સિંધુ ઘાટી સભ્યતામાં જોવા મળે. એમાં જે લોથલ થી વિદેશમાં વેપાર થતો. તો સમાજમાં એવા ઘણા બધા લોકો આવ્યા કે જે લોકો પોતાની જે મહેનત છે પોતે ઇન્વેસ્ટમેન્ટ કરીને લોકોની જરૂરિયાત સંતોષે. એ પછી લોકો કેવા કહેવાના? વેપારી કહેવાના. તો વેપારી હોય એનું કઈ રીતે થાય? તો કે
એક વ્યક્તિ દ્વારા થાય હંમેશા. આઈડિયા કોઈ એક જ વ્યક્તિને આવે, પછી એક વ્યક્તિમાંથી પછી બીજા અહીંયા લોકો કેવા થતા તો કે જોડાય, બરાબર. પછી એમાંથી પછી એક મોટી કંપની બને. તો અહીંયા એક વ્યક્તિ દ્વારા જયારે બિઝનેસ થાય તેને આપણે વ્યક્તિગત માલિકી, હાકે ના. બીજા બધા લોકો જોડાઈને આપણે શું કહેશું? ભાગીદારી પેઢી. અને અહીંયા કંપની એટલે કે આપણે એને કહેશું જોઈન્ટ સ્ટોક કંપની, બરાબર, કે જે આપણે હમણાં ચર્ચા કરી લિમિટેડ હોય. તો ખરીદ વેચાણની પ્રવૃત્તિ માટે તેને અલગ અલગ કરી. આમ ધંધાકીય એકમમાં વિવિધ સ્વરૂપો જેવા કે આપણી પાસે માલિકી, ભાગીદારી છે, હિન્દુ વિભક્ત દ્વારા એક છે. આપણે બંને ચેપ્ટરના 5 મુદ્દા છે, બરાબર. પહેલું વ્યક્તિગત માલિકી, ભાગીદારી પેઢી, હિન્દુ વિભક્ત કુટુંબ, જોઈન્ટ સ્ટોક કંપની, સહકારી મંડળી. અહીંયા સહકારી મંડળી અને જોઈન્ટ સ્ટોક આ આપણે કયા ચેપ્ટર કરીએ? સૌથી પહેલા વ્યક્તિગત, જેને પ્રોપ્રાઇટરશિપ કહેવામાં આવે. હવે વ્યક્તિગત માલિકીમાં માલિક કેટલા હોય? એક જ માલિક હોય. કંપનીનો માલિક એ સંચાલક એ કરતા ધરતા હા કે ના. દુકાન ખોલવાનું કામ એનું, બંધ કરવાનું કામ એનું, વેપારીને વસ્તુ ઈદ આપે, જવાબે ઈદ આપે, ઓલરાઉન્ડર એક જ તે, એને વ્યક્તિગત માલિકી કહેવાય, જેમાં માલિક કોઈ એક જ વ્યક્તિ હોય, બરાબર છે. બીજું આની અંદર તો કે પોતાની હેલ્પ માટે બીજા બધા લોકોને કામે રાખી શકે. દાખલા તરીકે મેં એક પ્રોવિઝન સ્ટોર સ્ટાર્ટ કરી, મેં એક મોલ સ્ટાર્ટ કર્યો, તો હવે કસ્ટમર વધી જાય છે, તો હું એકલો નથી પોગી શકતો, તો હું શું કરીશ? 2-5 લોકોને કામે રાખીશ. તે કામે રાખોસ ને એ તમારા એમ્પ્લોય છે, કર્મચારીઓ છે, એ તમારા કંપનીના ભાગીદારો નથી. ભાગીદારો ને નફો ને ખોટ મળે, કર્મચારીને શું મળે? પગાર મળે, હા કે ના. તો એ તમે હેલ્પ માટે ઘણા બધા લોકોને રાખી શકો, પરંતુ એ કંપનીના માલિક નો કહેવાય, બરાબર. માલિક તો કોણ છે? તમે એક જ છે. તો ધંધા બીજા બધા સ્વરૂપો કરતા વ્યક્તિગત માલિક સ્વરૂપ કેવું છે? સૌથી સરળ છે, સૌથી જૂનું છે. તો જો આપણે ચર્ચા કરી, કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ થાય ને તો સૌથી પહેલા માલિક. ધંધો હંમેશા કોઈ એક જ વ્યક્તિ કરે, તો જામે એટલે બીજા લોકોને જોઈન કરતો જાય, બરાબર. દાખલા તરીકે તમે એક નાની એવી નાસ્તાની લારી નાખો, હા કે ના. તો સ્ટાર્ટિંગ તમે જ કરો, પછી બિઝનેસ જામી જાય એટલે બધા લોકો એમાં ઇન્વેસ્ટ કરે, એટલે 2-5 લોકોને તમે પાર્ટનર બનાવો, પછી મોટું રેસ્ટોરન્ટ નાખો, પછી ઈ બહુ જામી જાય એટલે પછી શું કરો? મોટી 5 સ્ટાર હોટલ બનાવો. તમારે ઘણા બધા ઇન્વેસ્ટર બધા હોય, રેડી છે. તો સ્ટાર્ટિંગ તમે એક જ કરેલું હોય. રિલાયન્સ કંપની તમે જો તો કે ધીરુભાઈ અંબાણી એક જ સ્ટાર્ટ કરી, અત્યારે કેટલી મોટી કંપની છે. તો એ સૌથી જૂનું છે. વ્યક્તિગત માલિકી પછી કઈ આવે? તો કે ભાગીદારી પેઢી આવે. તો આ સૌથી જૂનું છે, કારણ કે શરૂઆત અહીંથી જ થાય. કોઈ પણ વ્યક્તિ, તમે બધા ધંધો કરશો ને, તમે અહીંથી જ સ્ટાર્ટ કરશો. તમે એક જ સ્ટાર્ટ કરો, પછી બીજાને બધાને જોડતા જાઓ. તો આ સ્વરૂપમાં વેપાર ધંધાનું ઉત્તમ કાળથી જ અસ્તિત્વમાં આવેલું છે. જ્યારથી વેપાર માનવી પોતે ધંધો કરવાનો શરૂ કર્યો પૃથ્વી ઉપર, ત્યારથી આપણે જોવા મળે. ઉદ્ગમ કાળથી એટલે 5000 વર્ષ પહેલા પણ તમને આ જોવા મળે. જુદા જુદા વિશ્વમાં ધંધા વેપારના સ્વરૂપના અસ્તિત્વમાં આવ્યા અને વિકાસ થતા પ્રાચીન અને સરળ પ્રથા હજુ પણ ટકી રહી છે. આ પ્રથા હજી પણ છે. તમે અહીંયા બજારમાં આટો મારો જો, ઘણી બધી તમને દુકાનો જોવા મળશે. બધી દુકાનોના માલિક અલગ અલગ જ હોય. એ વ્યક્તિગત માલિક જ થઈ ને, હા કે ના. તમે પિક્ચરમાં આટો મારો કે આટો, કેટલી બધી દુકાનો છે. એ બધી દુકાનોના કોક એકાદ બે માલિક હશે. તો મોટા ભાગે એ કઈ હશે? આ વ્યક્તિગત માલિકી જ હશે. તો અર્થ શું થાય? વ્યક્તિગત માલિકી એવી પ્રથા, એક પ્રકારનું સ્વરૂપ છે જેની માલિકી સંચાલન એક જ વ્યક્તિના હાથમાં હોય. આટલું અંડરલાઈન કરો. અને એક જ વ્યક્તિ મૂડી રોકાણે કરે, કરે, જેવા કે ખરીદી કરવી, કરવું, પોતે જ કરે. કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ એ પોતે, કંપનીમાં પોતાને વેચવાનું પોતાને, ખોટ આવે તોય આપણું, નફો આવે તોય આપણું.
ધંધો આપણે દુકાન ખોલવાની, આપણે બંધ કરવાની, આપણે ગ્રાહકને જવાબ આપણે ઓલ ઇન વન આપણે એક જ તે, જેમાં માલિક કેટલા હોય? એક જ. હાલો સમજાણું? સંચાલન અને અંકુશ બધું એક જ વ્યક્તિ ઉપર હોય. એ ઇન્વેસ્ટમેન્ટ એ જ કરે, ધંધાની શરૂઆત એ જ કરે, ધંધાનો વિકાસ એ જ કરે, ખરીદીનું કાર્ય, વેચાણનું કાર્ય હોય કે ધંધાને સંભાળવાનું કાર્ય હોય, નફો, બધું એક જ વ્યક્તિનું હોય. એને વ્યક્તિ કહેવાય. એક જ. લુઈસ હેની શું કહે છે કે ભાઈ એકાકી વ્યક્તિએ વેપાર પ્રથાને એવું છે જેમાં ટોચની એક બિરાજે છે. એ ટોચ એટલે કે હોય ઓલ ઇન વન. એને કે એને કઈ આ વસ્તુ અમને ખબર છે ને આ વસ્તુ એમાં વ્યક્તિ કેટલા હોય? એક જ હોય. ટોપ લેવલ એક જ વ્યક્તિ હોય. તો ભાગીદારી પેઢીમાં ટોપ લેવલે કેટલા વ્યક્તિ હોય? 2 થી વધારે. વધારે ઓછામાં ઓછા 2 હશે. આમાં ઓછામાં ઓછા એક. ઓછામાં ઓછો પણ એક વ્યક્તિ, વધુમાં વધુ પણ એક જ વ્યક્તિ જે જવાબદાર છે ધંધાના કાર્યોને જાય તો એની વ્યાખ્યા પરથી આપણે શું કહેવામાં આવે છે કે વ્યક્તિગત માલિકી દોરવણી હેઠળ ચાલે છે. એટલે ઈ ક્યાં થશે? પેપરમાં કે નાદારી નોંધ પડે એનું જોખમ પણ ઈ માથે, એટલે બધું ટૂંકમાં એક વ્યક્તિ ઉપર છે. એટલે સમજાય છે? એ નાદારી એટલે શું થાય? એટલે શું આ લખી નાખે ઇન્સોલ્વન્ટ. દાખલા તરીકે સમજાવું આપણી ભાષામાં, મારી પાસે એક મકાન છે, એક ગાડી છે, મારી પાસે થોડી ઘણી પ્રોપર્ટી છે, બરાબર છે? હવે મારું મકાન છે, મારી ગાડી છે, આ બધી વસ્તુ વેચી નાખું ને, બધી વસ્તુ વેચી નાખું તો મેક્સિમમ મારી પાસે કેટલા રૂપિયા થાય? તો કે 10 લાખ રૂપિયા. સમજાણું? બધું હું આખો વેચાઈ જાઉં તો 10 લાખ રૂપિયા આવે, સમજો? હા કે ના? અને હું કોક પાસેથી 5 કરોડની લોન લઈ લઉં, કોક પાસેથી 5 કરોડ રૂપિયા હું ઉછીના લઈ લઉં. એને મને 5 કરોડ રૂપિયા આપ્યા એવું માની લ્યો. 5 કરોડ રૂપિયા એને મને આપ્યા, હું આખો વેચાઈ જાઉં તો 10 લાખ જ આવે. બધું આવી ગયું મારી પાસે જેટલું છે. તો હું આ પૈસા ચૂકવી શકીશ? હું કેટલા ચૂકવી શકીશ? વધીને 10 લાખ ચૂકવી શકીશ. બાકીના 4 કરોડ ને 90 લાખ તો કે હાથ ઊંચા કરી દઈશ, કાંઈ નથી થાય કરી લ્યો. હા કે ના? પાર્ટી ઉઠી ગઈ તો એને કહેવાય નાદાર. તો અહીંયા નાદારી પણ એ પોતે જ ભોગવે, ખોટ પણ એની જ છે, નફો પણ એનો જ છે, જવાબદારી એની જ છે, કાર્યો પણ એના જ છે, ખરીદી એની જ છે, વેચાણ એનું જ છે, ધંધાની શરૂઆત એ જ કરે, મૂડી રોકાણ એ જ કરે, બધું એક જ વ્યક્તિ કરે. એને ભાગીદારી પેઢી કહેવાય. તો પેલા આટલું ફટાફટ જોઈ લો, પછી લક્ષણો સ્ટાર્ટ કરીએ. ચાલો બોલો. હા અહીંયા સુધી હે નહીં? એટલું ફટાફટ જોઈ લો. ચાલો એટલે પછી આપણે લક્ષણો સ્ટાર્ટ કરીએ. લક્ષણો બહુ હેલા તમને આવડે. જે વ્યક્તિને વ્યક્તિગત માલિકી શું? હા આટલી ના 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 એ નથી જરૂર, એમ આવી જ ગયું. જે વ્યક્તિને વ્યક્તિગત માલિકી સમજાય ને એનું શું કરી દેવાનું? ઊંધું કરી દેવાનું. એટલે ભાગીદારી પેઢી થઈ ગઈ. જેને ભાગીદારી પેઢી સમજાય ને એનું શું કરી દેવાનું? ઊંધું. એટલે વ્યક્તિગત માલિકી થઈ ગઈ. એક સમજો ને તો બીજું ઓટોમેટિક સમજાય છે. રેડી છે? હા, વ્યક્તિગત માલિકી જેને આવડે ને એને ભાગીદારી પેઢી ઓટોમેટિક આવડે. ચેક લેતા હો. એ ઓલી ચેર આપી દેતો છે દરેક વિદ્યાર્થીને. ભાઈ રેડી? વ્યક્તિગત માલિકી કોને કહેવાય? કે જેમાં માલિક, સંચાલન, અંકુશ બધું એક જ વ્યક્તિ પાસે હોય. ખરીદી, વેચાણ, રોકાણ, મૂડી રોકાણ, નફો, ખોટ બધું એ એક જ વ્યક્તિ કરતો હોય. એને આપણે વ્યક્તિગત માલિકી કહેવાય. તો હવે લક્ષણની વાત કરીએ તો પેલું લક્ષણ અહીંયા કયું છે આપણી પાસે? આ નો ધંધો
છે ને સ્થાપના વિધિની કેવી છે? ખૂબ સરળ. અને અહીંયા વ્યક્તિગત માલિકીની તો સરળ છે. જો આપણે થોડુંક લખતા જઈએ. અહીંયા આપણી પાસે 3 ઓપ્શન છે. આપણે વ્યક્તિગત માલિકી તફાવત કરતા જઈએ. આપણે તફાવત લખતા જઈએ. વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢી અને સંયુક્ત હિસ્સાવાળી કંપની, જે તમારાના પછીનું ચેપ્ટર છે. ત્રણે આપણે ભેગું સૌથી પહેલા આપણે વ્યક્તિગત માલિક, પછી બીજું આપણી પાસે ભાગીદારી પેઢી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તમને ત્રણેય વસ્તુ આવડતી છે. સૌથી પહેલા અહીંયા આપ્યું છે તમને અહીંયા આપ્યું છે હા એટલે સાથે ભણતા સમજતા જાય એમ ભેગું. આ છઠ્ઠા ચેપ્ટર નું છે પણ અહીંયા તમને ઓટોમેટિક સમજાશે. અહીંયા આપણે જોઈએ સ્થાપના. આની અંદર સ્થાપના વિધિ કેવી છે? ખૂબ જ સરળ. બરોબર છે. તો કે અઘરી. અને સ્થાપના વિધિ કેવી છે? તમારે વ્યક્તિગત માલિકી સ્ટાર્ટ કરવી હોય ને તો તમારી સ્થાપના વિધિ ખૂબ જ સરળ હોય. એમાં બહુ નાના મોટા લાયસન્સ લેવાના, અથવા તમે લાયસન્સ ન લ્યો તો પણ ચાલે. બરોબર. જ્યારે ભાગીદારી પેઢી હોય ને એમાં તમારે છે ને અહીંયા તમારે નોંધણી કરાવવી પડે. નોંધણી ન કરાવો તોય ચાલે. બરાબર. અને આમાં નોંધણી કરાવી કેવી છે? નોંધણી કરાવવી ફરજ. ઓકે. આની સ્થાપના વિધિ કેવી છે? સરળ. આની કેવી છે? અઘરી. આની કેવી છે? ખૂબ જ અઘરી. આમાં ઘણા બધા ડોક્યુમેન્ટ, તમારે કંપની સ્ટાર્ટ કરવી હોય તો ઘણા બધા ડોક્યુમેન્ટની જરૂર પડે. આમાં માત્ર શું હોય? એકાદો એગ્રીમેન્ટ હોય, 1-2 એગ્રીમેન્ટ હોય. તમે ભાગીદારી પેઢી સ્ટાર્ટ કરો ને તો આની અંદર નોંધણી કરાવવી પડે, પણ નોંધણી આમાં ફરજિયાત નથી. આ ઓપ્શનલ છે, પણ કરાવો તો સારું. બરાબર. આની સ્થાપના વિધિ છે સરળ છે, ખૂબ જ સરળ. દાખલા તરીકે તમારે ભૂંગળા બટેટાની લારી નાખવી છે તો કાંઈ લાયસન્સ કોઈને લેવા પડે? કોઈને કાંઈ પૂછવું પડે? તમારા જ પૈસા છે, તમારે ધંધો કરવો છે, એ વ્યક્તિગત માલિકી થઈ ગઈ. તો તમે 4-5 જણા ભેગા થઈને એક નાનું હોટલ નાખો તો નોંધણી કરાવવી પડે, મ્યુનિસિપાલિટીમાં રજીસ્ટ્રેશન કરાવવું પડે, ભાગીદારો બધા ભેગા થાય, કોને કેટલા પૈસા લેવા, કોને કેટલો નફો, તો એગ્રીમેન્ટ કરાવવો પડે. તો એ સ્થાપના વિધિ થોડીક અઘરી છે. જ્યારે કંપની તમે નાખો, મોટું રેસ્ટોરન્ટ, 5 સ્ટાર હોટલ નાખો તો
તેમાં ઘણા બધા લાયસન્સ હોય, એમાં ઘણી બધી પ્રોસિજર હોય, બરાબર? એટલું પહેલા સમજાઈ ગયું? ઓકે. કોઈ આટાઘૂટી નથી, એટલે કે આમાં બહુ વધારે પડતા કાયદાઓ ને એવું બધું આમાં લાગુ પડતું નથી. તમે દારૂ ધંધો કરો તો એ ધંધો તમે ગમે એ સ્થળે શરૂ ન કરી શકો. હવે તમને પૂરી દે, હા કે ના? મમરા ભરાઈ જાય કે નહીં? કાયદેસરનો ધંધો ગમે કરી શકો. દાખલા તરીકે તમે કોઈ વસ્તુ વેચો, કાપડની દુકાન નાખો, કોઈ શોરૂમ નાખો, વોટેવર, મોબાઈલ વોટેવર. બીજું છે મૂડી. હવે જો મૂડી આપણે આમાં સમજી લઈએ. અહીં આપણી પાસે છે મૂડી. મૂડી કેવી કેવી જોશે? તો કે વધુ. ને આમ વ્યક્તિગત ખાલી સ્ટાર્ટ કરો તો મૂડી કેવી જોઈએ? બહુ ઓછી, બરોબર? તમારી પાસે 40-50 હજાર, 1 લાખ હોય તો તમે ધંધો સ્ટાર્ટ કરી શકો. ભાગીદારી પેઢીમાં તમે બિઝનેસ મોટો સ્ટાર્ટ કરો તેમાં પૈસા કેવા જોવે? વધુ. અને કંપની સ્ટાર્ટ કરો તેમાં કરોડો રૂપિયા જોવે, એટલે ખૂબ જ વધુ. આટલું સમજાય છે? ઓકે. આની અંદર સ્થાપના કેવી છે? આની સરળ. આમાં કોઈ કાયદા લાગુ ન પડે. આમાં કેવું છે? અઘરી. આમાં કેવી છે? ખૂબ જ અઘરી. બરાબર છે? ત્રણે એક સાથે સમજતા જજો તો જ આગળ સમજાશે, બાકી નહીં ખબર પડે. મૂડીમાં શું કીધું છે કે વ્યક્તિગત માલિક મૂડી રોકે. ભાગીદારી પેઢીમાં કોણ પૈસા રોકે? બધા ભાગીદારો રોકે, હા કે ના? કંપનીમાં કોણ પૈસા રોકે? ઇન્વેસ્ટરો, શેર હોલ્ડરો, આ બધા પૈસા રોકે ને? સમજાણું કે નહીં? વ્યક્તિગત માલિકીમાં પૈસા કોણ રોકે? આપણે પોતે. આપણા પૈસા હોય, ખોટ જાય તો આપણી, નફો જાય તો આપણો. ભાગીદારી પેઢીમાં કોણ પૈસા રોકે? આપણે બધા ભાગીદાર છે, સમજો. તો આપણે બધા 50-50 લાખ રૂપિયા કાઢીએ તો પૈસા વધારે આવ્યા. તો વ્યક્તિગત માલિકી કરતા ભાગીદારી પેઢીમાં પૈસા કેવા હશે? વધુ, હા કે ના? હવે નફો થાય તો બધા વચ્ચે વેચાશે, ખોટ જાય તો પણ બધા વચ્ચે વેચાશે. અને જોઈન્ટ સ્ટોક કંપની હોય, બરાબર, એમાં તો માલિક કોણ હોય? બધા શેરધારકો. તો શેરધારકો તો લાખો કરોડોની સંખ્યામાં હોય, તો એમાં પૈસા કેવા હશે? ખૂબ જ વધુ. સમજાણા કે નહીં? હલો, આની અંદર મૂડીની જરૂરિયાત કેવી પડે? આ ત્યાં આપણી પાસે છે, આપણી પાસે મૂડી કેવી? આ બંને વસ્તુ અલગ અલગ છે. મૂડી ધંધો અહીંયા ઓછી હશે, એમાં વધુ હશે, એમાં ખૂબ જ વધુ હશે. ત્રણે એક હારે સમજવાનું છે. એક એક કરીને સમજજો. જો અહીંયા હું આટલી ધીમે ધીમે સમજાવું ને, પછી આ જ મુદ્દો અહીંયા આવશે, એ જ મુદ્દો અહીંયા આવશે, બરાબર છે? આમાં અહીંયા મૂડી કોણ લાવે? એક જ વ્યક્તિ મૂડી લાવે, એટલે આમાં ઓછી. આમાં મૂડી લાવે શેર હોલ્ડરો, એટલે આમ મૂડી કેવી હોય? ખૂબ જ વધુ. આટલું રેડી છે? ઓકે. તો નેક્સ્ટ આપણને શું કીધું છે?
વ્યવસ્થા શક્તિ. અહીંયા બધું કામ કોણ કરે? વ્યક્તિગત માલિકીમાં બધું કામ કોણ કરે? ખરીદી, વેચાણ, મૂડીરોકાણ, ખોટ, નફો, બધું પોતે. તો વ્યવસ્થા શક્તિ અહીંયા કેવી હશે? ઓછી. બધું હું કામ કરું તું થાકી જાવ કે ન થાકી જાવ? થાકી જાવ. સવારે 6 વાગે આપણે બિઝનેસ સ્ટાર્ટ કરીએ, રાતના 12 વાગે બંધ કરીએ, તો પાછું સવારે 6 વાગે સ્ટાર્ટ કરવો પડે ને. તો તમે એટલું બધું કામ એકલા ન કરી શકો. ભાગીદારી પેઢી હોય તો આપણી પાસે ભાગીદારો હોય 5-10 જણા, તો 10 જણા ધંધો સંભાળે. કોઈ સવારે આવે, કોઈ બપોરે આવે, કોઈ સાંજે આવે. તો એમાં વ્યવસ્થા શક્તિ કેવી હશે? બધું સમજાણું કે નહીં? હવે એમાં બધું તમે જ તે લડતા હો એટલે એમાં બધું તમારાથી કામ ન થાય. ભાગીદારી પેઢીમાં બધા હારે મળીને કામ કરતા હોય, કારણ કે બધાના પૈસા લાગેલા. તમે વ્યવસ્થા શક્તિ એમાં કેવી હશે? વધુ. જ્યારે કંપનીમાં તો કે સ્કિલ પર્સન હોય, બહુ મોટો સ્ટાફ હોય, તો વ્યવસ્થા શક્તિ કેવી હશે? ખૂબ જ વધુ. સમજાણું કે નહીં? વ્યક્તિગત માલિકીમાં તમે એક જ કામ કરો છો એટલે તમારા એકલાથી કેટલું કામ થાય? બહુ ઓછું કામ થાય ને. ભાગીદારી પેઢીમાં તમારી જેવા 5-10 જણા છે, તો ત્યાં કામ વ્યક્તિગત માલિકી કરતા ભાગીદારીમાં કેવું હશે? વધુ. જ્યારે કંપનીમાં તો કે 1000-2000 નો સ્ટાફ હશે, તો ત્યાં કેટલું કામ થશે? ખૂબ જ વધુ. હલો, રેડી છે? વ્યવસ્થા શક્તિ. વ્યક્તિગત માલિક પોતે શું કરે? માલિક ખરીદી કરે, ઉઘરાણી પોતે જ કરે, હિસાબ રાખે અને બધી વ્યવસ્થા એ પોતે જ ધંધાનો માલિક છે ને પોતે જ સંચાલક. કામે રાખે. આની આપણે ચર્ચા થઈ ગઈ. તમે એક બિઝનેસ સ્ટાર્ટ કરો, તમારે માણસોની જરૂર પડે તો તમે લોકોને કામે ન રાખો, પણ એ કંપનીનો માલિક નથી. બરાબર? તમે તમારા કાકાના છોકરાને બોલાવ્યો કે ભાઈ ઘડીક 2 કલાક બેઠ તો હું આવું જમીન, તો એને તમે પગાર નથી દેતા. તો તમે એને હેલ્પ માટે લાવો છો. જ્યારે ભાગીદારી પેઢીમાં તો શું છે? 5-10 જણા કામ કરે, બધા કંપનીના માલિક છે, ઇન્વેસ્ટર છે. બરાબર? તો અહીંયા આપણે મુદ્દો લખશું તો અહીંયા આપણે આવશે વ્યવસ્થા શક્તિ. આમાં કેવી હશે? ઓછી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કારણ કે અહીંયા કામ એ કામ કંપનીમાં વધારે માણસો, ભાગીદારી પેઢીમાં 5-10 માણસ, વ્યક્તિમાં 1 હશે. એટલે વ્યવસ્થા કેવી હશે? ઓછી. પછી શું આપ્યું આપણને? કાર્ય સ્વતંત્રતા અને ઝડપી નિર્ણયો. આપણે ધંધો સ્ટાર્ટ કરીએ, આપણા ધંધાનું નામ શું છે? તો કે એન્જલ ફાસ્ટ ફૂડ. શું નામ છે? એન્જલ ફાસ્ટ ફૂડ. એનું આપણે સુપ્રીમ કરવું હોય તો આપણે કોઈને પૂછવાનું? હું એક બિઝનેસ સ્ટાર્ટ કરું, બરાબર છે? હવે મારા બિઝનેસનું નામ છે એન્જલ ફાસ્ટ ફૂડ. અમારે એન્જલ માંથી નામ કરીને સુપ્રીમ ફાસ્ટ ફૂડ કરવું છે. મારે કોઈને પૂછવાનું? કારણ કે ધંધો કોનો છે? મારો પોતાનો. નિર્ણય કોણ લે? હું પોતે જ છે. તો મારે કોઈ પૂછવા નથી, એટલે નિર્ણયો કેવા આવશે? ઝડપથી. ભાગીદારી પેઢીમાં આપણી કંપનીનું નામ શું છે? એન્જલ ફાસ્ટ ફૂડ. હવે એના 10 ભાગીદારો છે, 10 લોકો એમાં પાર્ટનર છે. બરાબર? હવે એન્જલ ફાસ્ટ ફૂડ માંથી સુપ્રીમ ફાસ્ટ ફૂડ કરવું છે. બરાબર છે?
હા બોલો ભાઈ, શું ડાઉટ છે તમને ઓનલાઈનમાં? પ્લીઝ સર હમ સબકી સુન લો, બોલો. હા બોલ અવાજ રિયા. ચોટે નેટવર્ક પ્રોબ્લેમ હશે અવાજ બેટા, ચોટે સર શું હશે? બધાને બધાને ચોટે અરે અહીંયા નેટવર્ક પ્રોબ્લેમ છે એવું છે. અવાજ એ કટ થાય. 2 મિનિટ ઉભા રહ્યો, ફરીથી એવું લાગે ને તો નેટ કનેક્ટ કરાવું છું, હો ને ભાઈ. આટલું રેડી છે? ક્લિયર? તો આની અંદર સાંભળો, એ બીજો ટોપિક છે, અત્યારે તું આ સમજ. વ્યક્તિગત માલિકીમાં ભાઈ માલિક આપણે જ છીએ. તો આપણી કંપનીનું નામ બદલાવું, આપણે કંપનીમાં કોઈ નવી વસ્તુ એડ કરવી, બરાબર? આપણો ધંધો ક્યાં છે? ભાવનગરમાં. ત્યાંથી ક્યાં વ્યૂ જવું છે? અમદાવાદ. હા કે ના? તમે શું વેચો છો? એની બદલે બીજો શું વેચવું છે? તમારે કોઈને પૂછવાનું છે? તમારી દુકાનમાં કેવો કલર કરેલો છે? તો એની બદલે કયો કરવો છે? તો કોઈને પૂછવાનું છે? બધું ડિસિઝન કોને લેવાનું છે? આપણે. તો વ્યક્તિગત માલિકીમાં નિર્ણયો કેવા હશે? ઝડપી. કારણ કે આપણે ડિસિઝન લે, આપણે ક્યાં કોઈને પૂછવાનું? કારણ કે પૈસા આપણા છે. હવે ભાગીદારી પેઢીમાં કેટલા ભાગીદાર છે? 10. તો 10 ભાગીદારને પહેલા તો મનાવવા પડે ને. દાખલા તરીકે આપણી કંપનીનું નામ છે એન્જલ ફાસ્ટ ફૂડ, એનું આપણે સુપ્રીમ ફાસ્ટ ફૂડ કરવું છે. તો આપણે 10 એગ્રી થાય તો જ તે નામ બદલાય ને, કે આપણે એગ્રી થઈએ, બાકીના બધા ના પડે બદલાઈએ કાંઈ નહીં, કારણ કે એ બધાય માલિક છે. તો બધાને મળીને ડિસિઝન લેવું પડે. હા કે એમાં જે બહુમતી આવે એ બધા હા પાડે તો શું થાય? તો ડિસિઝન આવે. તો એમાં નિર્ણય પ્રક્રિયા કેવી છે? થોડીક ધીમી. સમજાણું? બધા કન્વિન્સ થાય તો જ આપણે એમાં બદલાવ કરી શકીએ, કારણ કે એમાં આપણે બધાને પૂછવું પડે, કારણ કે બધાના પૈસા લાગેલા છે. એને પૂછવું પડે ને આપણે. ટૂંકમાં એનો કંપનીમાં ઓછું ચાલે એમ. હવે આપણી પાસે કંપની છે, હવે કંપનીના માલિક કોણ છે? હા, જોઈન્ટ સ્ટોક કંપનીના માલિક કોણ છે? શેર ધારકો. શેર ધારકો પાછી કેટલી સંખ્યામાં હોય? લાખોની સંખ્યામાં. એટલે શેર ધારકો બધી કંપનીમાં કોણ કામ કરતું હોય? બોર્ડ ઓફ ડાયરેક્ટર. કોણ કામ કરતું હોય? બોર્ડ ઓફ ડાયરેક્ટર. બરાબર? તો બોર્ડ ઓફ ડાયરેક્ટર અને કંપની ની મીટિંગ થાય, મીટિંગમાં જે ડિસિઝન લેવાય અને એમાં જે બહુમતી મળે ને ત્યારે કંપનીનું નામ બદલાય. દાખલા તરીકે રિલાયન્સ કંપની છે, તો રિલાયન્સ કંપનીનો સિમ્બોલ જોયો છે તમે? આર કરીને છે આખો, આવી રીતે. એ બદલાવો હોય તો રિલાયન્સ કંપનીના મોટા ભાગના ઇન્વેસ્ટરની પરમિશન લેવી પડે ને. તો આમાં ઘણા બધા લોકોને પૂછવું પડે. તો આમાં નિર્ણય પ્રક્રિયા કેવી હશે? ખૂબ જ ધીમી. એનું ન હોય, જે પૈસા રોકે એનું હોય, બધું એનું ન હોય. સમજાણું કે નહીં? એના માલિક આપણે હોય, તમે એમાં શેર હોલ્ડર બનો, એમાં 5-10 લાખ રૂપિયા રોકો, એમાં ઇન્વેસ્ટરનું હાલે. પિક્ચર કોણ બનાવે? તો ડાયરેક્ટર નું ન હાલે, ઇન્વેસ્ટર કે એમ હાલે. પ્રોડ્યુસર હોય ને પિક્ચરમાં, પ્રોડ્યુસર કે ને એમ ડાયરેક્ટરે કરવું પડે, કારણ પૈસા જેના લાગેલા એ માલિક હોય. કંપનીમાં પૈસા કોના લાગેલા હોય? શેર હોલ્ડર. એ તો ચેરમેન છે ખાલી. આટલું રેડી? તો સૌથી પહેલા નિર્ણય પ્રક્રિયા સમજાણો અને કાર્યમાં સ્વતંત્રતા. તમારો ધંધો છે, 4 દી ફરવા જવું છે, આપણે કોઈને પૂછવાનું? દુકાન બંધ કરી દેવાની. હા કે ના? 5 દી તમે તમારો ધંધો બંધ રાખો, તમારે કોઈને કેવું પડે? તેમાં કાર્યમાં સ્વતંત્રતા કેવી છે? વધારે. ભાઈ એ ધ્યાન આપો. આપણે વ્યક્તિગત માલિકી હોય, આપણો જ બિઝનેસ હોય, તો આપણે 4-5 દી બિઝનેસ બંધ રાખીએ તો આપણે કોઈને પૂછવાનું છે? આપણે સુલ્યા બિઝનેસ બંધ રાખ્યો, મજા આવે ત્યારે બિઝનેસ સ્ટાર્ટ કરો, મજા આવે ત્યારે બંધ કરી દો. હા કે ના? બપોરે 12 વાગે ધંધો ખોલો, 1 વાગે બંધ કરી દો, પાછું બીજા દિવસે 12 વાગે ખોલો. કોઈ કે તમને? અઠવાડિયું બંધ રહે કોઈ કે?
તો આમાં કાર્ય સ્વતંત્રતા કેવી હશે? વ્યક્તિગત માલિકીમાં વધુ. જ્યારે ભાગીદારી પેઢીમાં શું હશે? અહીંયા ભાગીદારો કેટલા છે? 5-10 હાકે ના? તો બધાને કાંઈક કાંઈક જવાબદારી આપેલી હશે ને, એ બધા જવાબદારી કેવી છે? નિભાવવી પડે. તો ત્યાં કાર્ય સ્વતંત્રતા કેવી છે? ઓછી. અને કંપનીમાં તો શું હોય? એમાં તો બધું મેનેજમેન્ટ ઉપર જ હાલતું હોય, એ કે એમ જ કરવાનું. તો ત્યાં કાર્ય સ્વતંત્રતા કેવી હોય? ખૂબ જ ઓછી. કારણ કે કંપનીના નિયમો પ્રમાણે કામ હોય. તમે એમ કે હું 5 દી નહીં આવું એમ ન હાલે. બરાબર છે? તો સૌથી છે અહીંયા શું હતો આપણી પાસે મુદ્દો? હા, આમાં કાર્ય સ્વતંત્રતા કેવી છે? ખૂબ જ વધુ. બરાબર. આમાં કાર્ય સ્વતંત્રતા કેવી હશે? ઓછી. આમાં ખૂબ જ ઓછી છે. આમાં નિર્ણય કેવો હશે? ખૂબ જ ઝડપી હશે ને? આમાં નિર્ણય કેવો હશે? હલો, સમજાય છે ને? હા કે ના? આટલું લખી રાખો તમારી બુકમાં. આમાં ને આમાં હજી આગળ આપણે લખવાનું છે, એટલે એક પિન પેજ કાઢીને તે એની અંદર લખજો. ભાઈ ઓનલાઈનમાં દરેક વિદ્યાર્થીએ આ બધી વસ્તુ તમારી બુકમાં લખવાની છે. એક પિન પેજ લઈ લેજો ઓનલાઈન દરેક વિદ્યાર્થી. હલો હલો, ઓનલાઈનમાં દરેક વિદ્યાર્થી એક પિન પેજ લઈને આ વસ્તુ લખી નાખજો. કારણ કે આ વસ્તુ ઉપર જ આપણે હજી આગળ ભાગીદારી પેઢી ભણવાની છે, અને ચેપ્ટર નંબર 6 એ ભણવાનું છે, જોઈન્ટ સ્ટોક કંપની. દરેક વિદ્યાર્થી આ બધી વસ્તુ લખી નાખજો પિન પેજ ઉપર, અને પિન પેજ સાચવીને રાખવાનું છે, જેમાં ઘણી વસ્તુ આવશે આગળ. ઝાખું દેખાતું તો Painted, Painless Learning.